ઓનલી સોડુમાં લેડીઝ ફર્સ્ટ, લેડીઝ ફર્સ્ટ. एक एक ले लो. संजय भाई, संजय भाई, लेडीज लेडीज. डबल लाइन लागजो डिग्री डबल लाइन लागजो डबल लाइन अर्धी डिग्री आइन पे आ जाओ अर्धी डिग्री आइन पे आ जाओ डबल लाइन लागजो જેને પ્રાઇઝ મળી જોઈએ જરાક આગળ આવીને બેસી જાજો દીકરીઓ જેને મળી જોશે આગળ આવીને બેસી જાઓ થઈ જા બીજા અંદર સ્ટુડિયો આવે કરણભાઈ ગલ્યુભાઈ ગલ્યુ છોકરાઓ આવી જજો ફટાફટ વસંત દાદા આગળ આવજો ભાઈ કોઈ ડબલ ના લેતા ડબલ જેને લેવામાં આવશે જે હશે ને એ રીતે પાછું લઈ લઈશું ધ્યાન રાખજો જેને ડબલ લીધું તો જે પાસે છે એ ઓર્ડર લઈ લઈશું કેમેરા સીસીટીવી ચાલુ છે એક સિંગલ હાલો અહીંથી ગરદી ઓછી કરજો રોશનભાઈ દીકરાને જીને જીને આવી જશે ને આગળ નીકળાવી દો તો ગરદી ઓછી કરો નરસિંહ દાદા ઉપાધ્યક્ષ કિશનભાઈ ઓગાણિયા હા દાદા કિશન દાદા જો આયા ફટાફટ એક સેકન્ડ ઘડીક સ્ટોપ કરજો छोड़िए अंदर आ
સુનિલભાઈ કાવીઠિયા, બોસની બેન સુનિલભાઈ કાવીઠિયા, થર્ડ પ્રાઇઝ મળ્યું છે એમને થાળી ડેકોરેશનમાં. બહુ સરસ થાળી ડેકોરેશન કરી હતી. અને જે કોઈને થાળી જોવી હોય તો આપણા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ છે ગોલપા દેવી. જોરદાર તાળીઓથી વધાવજો દીકરીને. થર્ડ પ્રાઇઝ મળ્યું છે થાળી ડેકોરેશનમાં. તાળીઓના ગડગડાટથી વધાવજો. અને એવી જ રીતે ગોવિંદ મામાનો ભાવ થયો, દીકરીને બક્ષિસ આપી છે 101 રૂપિયાની. અને એવી જ રીતે સેકન્ડ પ્રાઇઝ મયુરીબેન અશોકભાઈ ભુટિયા. મયુરીબેન અશોકભાઈ ભુટિયા હાજરમાં છે. હાજરમાંથી એમની કોઈ બોન હોય, એમના ઘરેથી કોઈ હોય તો એ આવી દાગીનું પ્રાઇઝ કલેક્ટ કરી લેજો. આવી દીકરી આવી તો ફરી દેખાણી. જોરદાર ક્લેપ કરજો દીકરી માટે, જોરદાર ક્લેપ કરજો. બહુ સરસ થાળી સજાવી હતી. આપણે જે કોઈને થાળી જોવી હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અપલોડ કરેલું છે એનું પિક્ચર, એનું વિડીયો છે થાળીનું, બધા જોઈ શકે છે. અકાઉન્ટને ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગોવિંદ મામાના તરફથી હજી એક બક્ષિસ 101 રૂપિયા. અને જે ફર્સ્ટ જે આવ્યું છે એ દીકરીને કહેતા થાળી જોયા જેવી હતી. જે અંદર નવદુર્ગા માના 9 ફોટા હતા, મઢુલી જેવું કંઈક બનાવ્યું હતું અંદર, ગરબો હતો એ અંદર. તો જેને બનાવી છે ખબર પડી ગઈ છે. લાસ્ટ ટાઈમની ફાઇનલિસ્ટ કાજલબેન મનસુખભાઈ ગાંગડિયા. તાળીઓથી વધાવજો દીકરીને, જોરદાર તાળીઓથી વધાવજો. જે ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે એમને થાળી ડેકોરેશનમાં. બહુ ખૂબ સરસ થાળી સજાવી હતી દીકરીએ, ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી વધાવજો, તાળીઓ રૂકી ન પડે. પ્રોત્સાહિત કરજો છોકરાને. આવી જ રીતે શ્રી રામ. એવી જ રીતે એનું વિનર છે દીકરાનું નામ છે વરુણભાઈ મહેશભાઈ ભુટિયા, ગામ પાણીસણાના વરુણભાઈ મહેશભાઈ ભુટિયા, જે જબરદસ્ત એક્શન કરી હતી. અને એવી જ રીતે જે બી એક્શન કરી હતી બેટા, હજુ એક દાન અમારે ઉપર, હજુ એક દાન ઉપર. એક સેકન્ડ ડીજે જેવી રીતે એક્શન કરી હતી બેટા, વન્સ મોર કરીશ ને. હનુમાન જય શ્રી રામ, કૃષ્ણ હનુમાન, કૃષ્ણ જય શ્રી રામ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને. અમારા વસંત દાદા ફર્સ્ટ પ્રાઇઝ દીકરાને આપો છે. સરસ સરસ રીતે જે કોમ્પિટિશન હાલ્યું હતું આપણું. આલ્યો ખુશી નથી આવી તો ખુશખુશાલ છે. હાલો ભાઈ, ખુશીના બદલેમાં એમના દાદાશ્રી ગોવિંદભાઈ તળસીભાઈ રાફુકિયા. હાલો ભાઈ, અને ગોવિંદમાં મને જોરદાર તાળીઓથી વધાવજો. એમના માટે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ
જે આપણા જેટલા બધા દીકરાઓને ડ્રોઈંગ બનાવી છે એ આપણે લગાડવામાં કાર્યકર્તા દ્વારા લગાડવામાં આવી છે મંડળમાં. તો જેને થર્ડ પ્રાઇઝ મળ્યું છે થર્ડ પ્રાઇઝ જેને મળ્યું છે થર્ડ પ્રાઇઝ જેને મળ્યું છે એ જ દીકરી છે કે હાજરમાં જે છે નહીં તો હું ઇન્વાઇટ કરું છું ગોવિંદભાઈ તળસીભાઈ રાફુકિયા, ખુશીબેન, નરેશભાઈ ઉગરેજિયા. વન્સ અગેન 5 થી લેસ વાળા થર્ડ પ્રાઇઝ જેને મળ્યું છે આવો નરસિંહ આપણા હાલો ઈશ્વરભાઈ પોપટભાઈ બુટિયા એમના હસ્તે એમને ડ્રોઈંગ કોમ્પિટિશન થર્ડ પ્રાઇઝ મળ્યું છે એમને દેવામાં આવે છે. ડ્રોઈંગ દેખાડજો. ડ્રોઈંગ થર્ડ પ્રાઇઝ જેને મળ્યું છે દીકરીને. અમે આપણા વડીલ જેટલા છે આગળ આવી જાજો. વડીલ આપણા મૂર્તિ બહુ સારી રીતે બનાવી છે. દીકરો છે 10 વર્ષના અંદર પણ એને કલાકારી બહુ સારી માં ગોળીવાળીની મૂર્તિ બનાવી છે. પ્રતિશભાઈ આનંદભાઈ ભુટિયા, વાહ ભાઈ બટા હસ્તે વાહ ભાઈ. ગામ મોજીદડના ગોળીવાળી માની પેન્ટિંગ બનાવી છે. બોલો ગોળીવાળી માત કી જય. જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને. ફર્સ્ટ પ્રાઇઝ જે છે 5 વર્ષથી લઈને 10 વર્ષનું જે હતું ડ્રોઈંગ કોમ્પિટિશનમાં એ અનીશભાઈ હરેશભાઈ ચેખલિયા ઉર્ફ જેઠાલાલ. વાહ ભાઈ વાહ. અમારા ગોગાભાઈ ના દીકરા. અમે તો ગોગાને કહેતા હતા ગોગા તેરા ક્યાં હોગા, પણ આ દીકરો વાહ ભાઈ વાહ સોની પે સોગા. જોરદાર તાળીઓથી વધારજો દીકરાને અનીશભાઈ ને. વાહ ભાઈ વાહ ખૂબ સરસ પેન્ટિંગ આપ બનાવી છે દીકરા. એમાં રણની દેવીની પેન્ટિંગ છે અને દાદા દીતમલ એ દીકરી હેતલબેન રાહુલભાઈ બુટિયા. દીકરીને જોરદાર તાળીઓથી વધારે ખૂબ સરસ પેન્ટિંગ કરી છે. હું પેન્ટિંગ બનાવી છે દાદા દીતમલની અને રણની દેવીની. બીજે જોરદાર તાળીઓથી વધારજો દીકરીને. બહુ સરસ પેન્ટિંગ કરી છે. બોલો રણની દેવીની, બોલો દાદા દીતમલની જય હો. સેકન્ડ પ્રાઇઝ જેને મળ્યું છે એ દીકરો છે નવીનભાઈ, સોરી ભાઈ રાજવીરભાઈ નવીનભાઈ બોચિયા. નવીનભાઈ ડબલ નામ આવ્યું છે. રાજવીરભાઈ નવીનભાઈ બોચિયા. જોરદાર તાળીઓથી બધાઓ દીકરાને અને પેન્ટિંગ દેખાડજો. ગોવિંદ મામા પેન્ટિંગ દેખાડ આપણને બધાને. ખૂબ સરસ પેન્ટિંગ કરી છે દીકરાએ. અને જેને જે પેન્ટિંગ દીકરીએ કરી છે વોટર કલર, પણ એ પેન્ટિંગ જોઈને આપણને લાગતું નથી કે પેન્ટિંગ હશે. હુબહુ રિયલિસ્ટિક લાગે છે. તો કિશનભાઈને ઉગરેજિયા શું પેન્ટિંગ બનાવી છે દીકરીએ માં ખોડિયારની. બહુ જબરદસ્ત પેન્ટિંગ બનાવી છે. ફર્સ્ટ પ્રાઇઝ તો ડિઝર્વ કરે છે ભાઈ ડીજે. જોરદાર તાળીઓથી વધાવજો દીકરીને. ખૂબ સરસ પેન્ટિંગ બનાવી છે માં ખોડિયારની. બોલો ખોડિયાર માત કી જય. ધન છે દીકરી તને ને તારા માતા પિતાને. આ ફેરની વેશભૂષા એટલે કે છે ને એકદમ ખતરનાક, એકથી પડકર એક. અમે બધા ખુદ કન્ફ્યુઝ થઈ જતા કે કન્ટેસ્ટન્ટ તો બહુ ભારી આવ્યા હતા કે પણ દેવું કોને.
એના ભણે આપણે મનોજભાઈને વિનંતી, મનોજભાઈ અને આપણા રાજેશભાઈ ચેખલિયા, હાલ થર્ડ પ્રાઇઝ જેને મળ્યું છે એ દીકરી જ્યારે કહેશે ને વોક કરતી હતી ને, એ દીકરી તો ધરુસતી હતી પણ ભેગા ભેગા અમે જે આજુબાજુમાં ઉભા હતા ને એ વાત ઇમોશનમાં એકદમ આવી જતા. અને એ દીકરીને જોરદાર તાળીઓથી વધાવજો. કૃતિબેન નિલેશભાઈ રાફુકિયા, જે પદ્માવતીનો રોલ લીધો હતો, એ દીકરીએ બહુ સરસ રોલ લીધો હતો. બહુ ભીમને દીકરીએ વેશભૂષા લીધી હતી. વાહ ભાઈ વાહ, વાહ નિલેશભાઈ વાહ. જોરદાર તાળીઓથી વધાવજો દીકરીને. પ્રાઇઝને મળ્યું છે. સેકન્ડ પ્રાઇઝને મળ્યું છે. એ આપણો સમાજનો દીકરો છે અને જે દીકરાએ જે રોલ કર્યો હતો અને જે વેશભૂષા લીધી હતી, એ દીકરાનું નામ છે રુદ્રભાઈ અરવિંદભાઈ કાવિટિયા, કાંતારા. જે કાંતારાનો જે રોલ લીધો હતો દીકરાએ, ખૂબ સરસ રોલ લીધો હતો. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી બતાવજો દીકરાને. જોરદાર તાળીઓ રૂપી ન જોઈ. હજુ એક ઉપર બડા કાંતારા, એક્શન કર, એક્શન. એક વાર વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી બતાવજો દીકરાને. જોરદાર તાળીઓથી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ વાહ. તમારા સંસ્કાર, વાહ વાહ કાવિટિયા, વાહ. અમારા પ્રતાપ કાકા કહેતા કે હું હવે કાવિટિયાનો સમય શું કે. વાહ ભાઈ વાહ, વાહ પ્રતાપ કાકા, વાહ. એ દીકરો પેલું કે છે ને, જેને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે, એ દીકરો જયારે ફળમાં આવ્યો ને ત્યારે એમ લાગતું હતું કે શાક વેંકટેશ્વર. વાહ ભાઈ વાહ, શાક વેંકટેશ્વર. મિતભાઈ નિતેશભાઈ ભુટિયા, ગામ મોજીદડના, જે તિરુપતિ મહારાજનો રોલ લીધો હતો. મિતભાઈ નિતેશભાઈ ભુટિયા, જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને. વાહ ભાઈ વાહ, તાળીઓના ગણગણથી વધાવજો દીકરાને. અને બટા જેવી રીતે વેંકટેશ્વર બન્યો તો એવી જ રીતે એક એક્શન કરીને ગોવિંદ મામા કહેતા કે આશીર્વાદ દેજે મારી નેવાડું નાચને. વાહ ભાઈ વાહ, સદા સુખી રહો. એક દીકરી આપણા સમાજની દીકરી છે. સર પણ આપણા મંડળને એક એવી વસ્તુ લાગી કે દીકરી ડિઝર્વ કરે છે. જેને વેશભૂષા તો બહુ સિમ્પલ લીધી હતી, પણ જે એના જે પ્રાઇઝ મળી રહ્યું છે ને, જે દીકરીએ સ્પીચ આપી હતું, સાવિત્રીબાઈ ફુલે, રિદ્ધિબેન કિરણભાઈ કાવિટિયા, કાવિટિયા કુળની દીકરી છે. સાવિત્રીબાઈ ફુલેનો રોલ લીધો હતો. દીકરી હાજરમાં છે કે નહીં? આવી દીકરી આવી. વાહ, જે મોટા કહેશે ને માણસ સ્પીચ નો દેખી સોડીએ સ્પીચ આપ્યું હતું. બહુ સરસ. જોરદાર તાળીઓથી વધાવજો દીકરીને, જોરદાર તાળીઓથી વધાવજો. આપણા ધીરુભાઈ વફાભાઈ કાંગડિયા દીકરીને પ્રાઇઝ આપી રહ્યા છે, તો જોરદાર તાળીઓથી વધાવજો દીકરીને.
અને આપણું હજુ એક કોમ્પિટિશન હતું, આપણા કાર્યકર્તાઓ બધાને અરેન્જ કર્યું છે. જે પ્રસાદની થાળી બનાવી હતી એ બૈરામને બહુ સરસ સરસ ડીશ બનાવી હતી. અંદર સરસ સરસ એટલે બહુ કહેશે ને માસ્ટર શેફ એનો બનાવી કે એવી રીતે. અને સુનિલ ભાઈ થાળી ભાળી જો કે છે ગોવિંદભાઈ ये सब क्या है मुझे भी दे दो એટલે બહુ સુનિલભાઈ પોતે પ્રસન્ન થયો તો થાળી જોઈને. તો અમે એ નામ તો આપણા કલેક્ટ કરી રહ્યા છે, આપણા કાર્યકર્તાઓ નામ રેડી થઈ જાય તો જરાક હેન્ડ ઓવર કરજો અમને. એ નામ આવે ત્યાં સુધી ચિકલરભાઈ આપણે તમારું ડમરું લઈને આવજો 2 મિનિટ હાટું. એક આપણી સ્પર્ધા બાકી રહી હતી દીકરાઓની, 3 જણા હતા, 3 લાસ્ટ સમયનો અભાવ હતો એટલે આપણે નહોતું કરીએ ક્યાં. તો ચિકલરભાઈ આવે અને એક 30 સેકન્ડનો રાઉન્ડ આપણે લઈ લેવી, આપણને એક વિનર મળી જશે. એક જ વિનર લાસ્ટ 30 સેકન્ડમાં એક વિનર મળી જશે આપણને. અને એ લાસ્ટમાં જે કન્ટેસ્ટન્ટ છે એના નામ કહેજો. કુનાલ એચ કાવિટિયા, કુનાલભાઈ એચ કાવિટિયા, રોશન સચિન બુટિયા, હર્ષ નિતેશ બુટિયા. 3 જણા આવી જાવ. હેઠે હેઠે પડા હેઠે આ સ્ટેજ પડી જવાનો બાપા. હેઠે 2 1 લેટ્સ સ્ટાર્ટ. હા મળી હા મળી હા ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ. વિનર મળી જો ભાઈ, આપણે વિનર મળી જો. આજ તારી જેને આ તો કાવિટ્યો છે. ભલે શેડા નીકળી જાય પણ કહેતો ને જીતીને રહીશું. શેડા નીકળી જાય પણ જીતીને રહીશું. અરે ભાઈ વિનર મળી જો ભાઈ, બસ બસ લે આપી દેશે રવા દે. જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને કે એની ઈદી ઇજ્જત દાવ પર લગાડી દીધી પણ કહેતો ને કોમ્પિટિશન જીતી ગયો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને, જોરદાર તાળીઓથી વધાવજો ભાઈ ભાઈ. હાલો ભાઈ, અમે આપણે વધવી સંજીવના નામ લેશે. स्टार्टिंग से भाई रोशनी बहन सचिन भाई बुटिया, रोशनी बहन सचिन भाई बुटिया यहाँ तो उभा बस खाली उभा रहे એટલે ખબર પડે કે અમને બનાવી છે. આમ તો લાસ્ટ કાર્ડ છો ખબર નહીં પડે અમને. બસ અહીંયા આવી જાય દીકરી આવે છે, દીકરી આવે છે. सेकंड नाम से पायल बेन सचिन भाई जकवाड़िया. भाई हैंड ओवर करजो. અહીંથી આપણા કાર્યકર્તાને વિનંતી. પૂનમબેન મનસુખભાઈ ગાંગડિયા, ભાઈ જેવી પ્રસાદ બનાવી હતી પૂનમબેન મનસુખભાઈ કાવિટિયા, બહુ સરસ પ્રસાદ બનાવી હતી ગાંગડિયા, સોરી ગાંગડિયા. વર્ષાબેન મનોજભાઈ બુટિયા, જે એમને બરફી બનાવી હતી, શાયદ ફોટામાં તો બરફી દેખાઈ છે. એની બરફી એવી હતી કે કહેશે ને અમે હરખથી ખાધી હતી બધાને બહુ સારી રીતે. રોશનીબેન રવિભાઈ જખવાડિયા, રસમલાઈ, જે રસમલાઈ હતી એ રસમલાઈ તો કહેશે ને જેટલા અમને આપી છે ને એમને હજુ રસ આવી રહ્યો છે મોઢામાં, એવી સારી બનાવી હતી રસમલાઈ. જલ્દી આપણું પ્રાઇઝ કલેક્ટ કરી લો, નહીં તો અડધે વચ્ચેથી ભૂલ થતા છે. પૂજાબેન પ્રકાશભાઈ ઝાખવાડિયા, આપણે ઘરે જવાનું બરફી બનાવી છે, બંગાળી સ્વીટ હતું. ચંપાકલી કહેશે આપણા મેહુલભાઈ, ચંપાકલી બનાવી હતી. શોભાબેન બાબુભાઈ ઝાખવાડિયા, શોભાબેન બાબુભાઈ ઝાખવાડિયા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ એમને ડેકોર કર્યું હતું, બહુ સારું ગાર્નિશ કર્યું છે. રંજનાબેન યશવંતભાઈ ઓગાણિયા, શું ગાર્નિશ કેવી રીતે કર્યું છે ને ખાવાનું મન નતું થતું.
કે ભાઈ જોતા જ રહીએ આપણે. રવા દો, ડેકોરેશન બહુ સારું કર્યું હતું. જોરદાર તાળીઓથી બતાવજો. રંજનાબેન યશવંતભાઈ ઓગાણિયા, વાહ ભાઈ વાહ. ચાંદ છે ઉભા થઈને પાછા બેસી જાય. હા પાસ કરો. આપી દીધી, આપી દીધી, આપી દીધી. આપણા કાર્યકર્તાને વિનંતી છે કે અહીંયા સુધી પહોંચો. ન આવી એકતા તો આપણો કાર્ય સ્પેશિયલ શેરો હતો, બહુ ટેસ્ટી હતો. બેઠા છે પણ ઊભા નથી થતા. નંદનીબેન રાકેશભાઈ ઝખવાડિયા ઉર્ફ નંદી ક્યાં છે? નિશાબેન અરવિંદભાઈ ગોઝવિયા, એમને તે ડ્રાયફ્રૂટ શેરો બનાવ્યો છે, ઘીથી લબલબાટ, બહુ સારો શેરો બનાવ્યો હતો. નિશાબેન અરવિંદભાઈ ગોઝવિયા. અને એક ડીશ જે છે એ ભાઈ એનું કંઈક સારું કે છે, જે સ્વીટ છે બહુ સારું. સિંધી લોકનું છે, નામ હોય તો કોઈ જણાવજો ભાઈ, એનું નામ શું છે? મને તો ખાજા જેવું દેખાઈ શકે ફોટામાં. બહુ સરસ ડીશ હતી. ભાલુશાહી ગુજિયા, ગુજિયા, વાહ ભાઈ વાહ, ગુજિયા એક નંબર ગુજિયા. વર્ષાબેન પ્રકાશભાઈ ગોઝવિયા, ખૂબ સરસ માસ્ટર શેફ છે ઈ, અમારા એરિયાના. ઘણી ખરી વાનગીઓને હાજરી બનાવતા આવડે છે. અરુણાબેન મનોજભાઈ ઓગણિયા, એમને ડ્રાયફ્રૂટ શેરો બનાવ્યો છે અને ઉપરથી કંઈક નાખ્યું છે. મૂંગની દાળનો હલવો છે, બહુ જબરદસ્ત બનાવ્યો તો મૂંગની દાળનો હલવો ડ્રાયફ્રૂટ. અરુણાબેન મનોજભાઈ ઓગણિયા, ઉભા થજો. એમના ઘરેથી કોઈ પણ હોય આપણે લઈ લેજો. બહુ આગળ હાથ છે તો કરી. ગીતાબેન મહેશભાઈ ગુટિયા, આઈસ કેક બનાવ્યો છે. આઈસ્ક્રીમ સંદેશ, આઈસ્ક્રીમ સંદેશ એ કલકત્તાના રહેવાસી છે, એટલે કલકત્તાના સ્વીટ્સ એમને બહુ હરારા બનાવતા આવડે છે. ગીતાબેન મહેશભાઈ ગુટિયા. દસુબેન નવીનભાઈ ભોચિયા, એમને કાલા જામુન બનાવ્યા હતા. બહુ સરસ કાલા જામુન બનાવ્યા હતા. મેં અમારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ખાધા હતા કાલા જામુન. અને મારા ઘરે કે ફંક્શન હોય તો હું ઓર્ડર કરીશ, તમને મને બનાવી દેજો. હાલો ભાઈ. ગજરાબેન કાવિટિયા, ગજરાબેન કાવિટિયા. પિંકીબેન મનોજભાઈ ગુટિયા, એમને જે બનાવ્યું હતું સેવ રબડી, સેવ રબડી હતી, સેવૈયા, બહુ સરસ સેવ રબડી બનાવી હતી. કુસુમબેન સચિનભાઈ ગુટિયા, એમને ડ્રાયફ્રૂટ રબડી બનાવી છે. અને રબડી ખાવામાં ખાલી દૂધ જ હતું, અને દૂધ એટલું શેક્યું હતું તો મારા ખ્યાલથી કહેશે ને 2-3 લીટર દૂધ તો શેકી જ નાખ્યું છે. સુરેખાબેન કાવિટિયા, સુરેખાબેન કાવિટિયા. આગળ વધો ભાઈ, હાજર વાત આગળ વધો, સમયનો અભાવ છે આપણા પાસે. સુરેખાબેન કાવિટિયા, જે આપણો જૂનો ધારો, જે પારંપરિક રીતે હાલ્યો આવે છે, લાપસી, ઘીની લાપસી બનાવી હતી. આપણી ઓળખાણ, આપણી વાઘરી સમાજની ઓળખાણ. અને અમારા એક બેન છે લાડકણી, નીતુબેન સંજયભાઈ ભોઝવિયા, ગામ ગુજરવતીના. કાલા જામુન, લંગડા ભયા કરતા હારા કાલા જામુન બનાવ્યા હતા અમારે ત્યાં. અમારા લંગડા ભયાને ફેલ કરી નાખ્યો હતો મારી બેને. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પાયલબેન આકાશભાઈ મીઠાપરા, બંગાળી મીઠાઈ બનાવી હતી જેમને 2 કલરમાં. વાહ ભાઈ વાહ. અમારા દિલીપ કાકાના છોકરાના ઘરેથી. વાહ ભાઈ વાહ. બંગાળી મીઠાઈ બનાવતી, બહુ સારી રીતે ગાર્નિશ કરી હતી મીઠાઈને. હાલો ભાઈ, કોઈના નામ આવે નથી, અને જે કોઈ બહેનોએ બનાવ્યું છે
તો એ હાથ ઊંચા કરજો જેની થાળી આવી છે હાથ ઊંચા કરજો જેને થાળી અમે નામ નથી લખ્યું એ બધા ભાઈ આટલા બધી થાળી હતી ને ભાઈ આટલી બધી થાળી નથી હા દેજો દીકરીને દેજો કોણ છે જેને હાથ ઊંચા કરો છે આપી દેજો નામ લખાણ ત્યાં નથી હા અને જેને બનાવ્યું હોય એ જ લેજો હા એક દી પહેલા હોતક બનાવી હતી હા હા જેને બનાવ્યું છે હાથ ઉપર કરીને આપણા કાર્યકર્તા અહીં આવી રહ્યા છે તો એમના પાસે કલેક્ટ લઈ લેજો કલેક્ટ કરી લેજો હા એક નામનો મિસ્ટેક આપણી થઈ છે ડીજે પૂજાબેન પ્રવીણભાઈ ઝખવાડિયા લઈ લેજો ભાઈ ફટફટ હાલો અમે આગળનો કાર્યક્રમ આપણે લેવી જે બહેનોએ આપણે ડીશ બનાવી હોય હાથ ઉપર કરીને આપણું પ્રાઇઝ કલેક્ટ કરી લેજો ગોલપાદેવી મંડળના સેવક જેમને સેવા ભાવમાં કોઈ ખામી મેકી નથી રાત નથી જોયો દી નથી જોયો કે એમનો ધંધો નથી જોયો એમનો પાણી નથી જોયું બધી રીતે બહુ સમય આપ્યો છે એમને બધું કહે છે ને તન મન ધનથી સેવા કરી છે જે આ ડેકોરેશન કરવા માટે ગેટ બનાવવા માટે માતાજીનો આજે આપણો ફોટાના જે ડેકોરેશન થયું છે ઘણ ખરા છોકરાઓને મહેનત કરી છે મનોજ શંકર ઓગણિયા અને વિનોદ નરસિંહ મીઠાપરા એન્ડ ટીમ તો આપણા ટીમના મેમ્બરના હું નામ લઉં એ હિસાબથી આવી દેજો વિનોદભાઈ મીઠાપરા નીતિનભાઈ મીઠાપરા અરવિંદભાઈ કાવીઠિયા સચિન ગુટિયા રૂપેશ મીઠાપરા અજય મીઠાપરા જહેશ ઓગણિયા હરેશ ઓગણિયા યોગેશ ઓગણિયા નિતેશ ઓગણિયા સચિન ઝખવાડિયા જીતેશ ઓગણિયા રાહુલ ગુટિયા રિતિક ઓગણિયા અને અરુણ ઓગણિયા ભાઈ આવી જજો ફટાફટ આટલા નામ લીધા એકે આવે નહીં આવો ભાઈ ફટાફટ તો આપણને કાર્યકર્તાને વિનંતી છે કે આખો ગ્રુપ અહીંયા ઉભા રહેજો અને ગોવિંદ મામા આ બધાને એક તમારા હસ્તે બધાને છે ને મેડલ એક આપી દેજો મનોજભાઈ વિકીભાઈ આવી દેજો ભાઈ આસ્તે ભાઈ ટેબલ થોડો કેમ છે આસ્તે એક જણા તમે મેડલ બધા લો પછી એક આસ્તે શાંતિ છે આપણે કિરણ કાકા આગળ આવો મનોજભાઈ આગળ આવો આપણા કિશોર મામા કિશોરભાઈ કેશાભાઈ ઝખવાડિયા આગળ આવો વિનોદભાઈ નરસિંહભાઈ મીઠાપરા એમની જગ્યાએ આપણે દિલીપ કાકા આવી જાવ બધા કાર્યકર્તાને એક મેડલ આપણા કાર્યકર્તાના હસ્તે આપજો આપણા ગોવિંદ મામા કહે છે બધા અમને થોડી જગ્યા રાખજો ગૌતમભાઈ બેટા મારી જગ્યા થોડી રાખજો આજ આપણા પાસે સ્ક્રીન નથી એલઈડી નથી તો જરાક જગ્યા દેજો માય બધાને હરખી રીતે આપણે જોઈએ કે જે નામ હોય એ આગળ આવજો બીજા બધા કાર્યકર્તાને વિનંતી છે કે તમારું નામ લે તો આગળ આવો રાહુલભાઈ બાબુભાઈ ઝખવાડિયા આગળ આવજો આપણા વિનોદ કાકાના બદલેમાં સેપરેટ પ્લેયર અમારા નો હાલે આ તો આપણે વિનોદ કાકાના આવવા દીધું જોરદાર તાળીઓથી વધાવજો વિકીભાઈને બધા મારા ભાઈઓને જોરદાર તાળીઓથી વધાવજો જેમને મહેનત કરી છે વાહ ખમા મારીને જ ને ખમા મારી વિકીભાઈને જોરદાર તાળીઓથી વધાવજો જેમને મહેનત કરી છે બધાને જે છોકરાને એક મહેનત કરી છે નીતિનભાઈ આ વિનોદભાઈના બદલેમાં આપણા નીતિનભાઈ આવી તેમના દીકરા વાહ ભાઈ વાહ જોરદાર તાળીઓથી વધાવજો ભાઈ આપણા રાહુલભાઈ ઝખવાડિયા આવતો રે વર્લ્ડ કપ લઈને જલ્દી જે ભાઈ આ જે સેવા કાય જેમને કરી છે ને કે આ બધાને લાવો નથી મળતો ભાઈ આવો જલ્દી જેના બાઇકમાં હોય જેના નસીબમાં હોય અને જેના નસમાં જે કહે છે ને
મંડળનું નામ હોય ને એ જ માણસ આ બધી સેવા કાંઈ કરી શકે છે, બાકી કોઈનું કામ નથી. વાહ અરવિંદભાઈ વાહ, બહુ જબરદસ્ત મહેનત કરી છે દીકરાઓને, બહુ બધાને બહુ જબરદસ્ત મહેનત કરી છે. પ્રકાશભાઈના હસ્તે આપણે અજયભાઈને સન્માનિત કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો પ્રકાશભાઈને તે અને અજયભાઈને તે. આપણા ધનજી મામાના હસ્તે વિક્રમભાઈ ઉર્ફ પાંડુ, અમારા યશવંતભાઈ રૂપેશભાઈને સન્માનિત કરે છે. જોરદાર તાળીઓથી વધાવજો, તાળીઓ રૂપી ન પડે બાપ. રૂપેશભાઈ દિલીપભાઈ મીઠાપરા, ગામ મીઠાપુર. ગૌતમભાઈ વિનોદભાઈ, તમે થોડા સાઈડમાં ઉભા રહેજો અને અંકર હાલ્યા આવજો. ગૌતમભાઈ હાલ્યા. ગૌતમભાઈ વિનોદભાઈ વખાણ્યા, એમને ગેટમાં ઘણી મહેનત કરી છે. એ દીકરાએ બહુ દિન રાત કે જોયું નથી. હા હા. જયેશભાઈ કિશનભાઈ વખાણ્યા, ગામ શેખપરના. દિનેશભાઈના હસ્તે એમને સન્માનિત કરવામાં આવે છે. અને અમે બસ થઈ જાવ, બસ થઈ જાવ છે. બાકી છે. હાલો રિતિકભાઈ યશવંતભાઈ વગાણિયા. ગોવિંદમામા કહે છે સંજય, ગોવિંદમામા ખાલી એક ક્રિયા છે, બધાને આપણે છોકરાનું નોલેજ મોટા રસ્તા આપણે બધા બાકી છે. રાહુલભાઈ રાજુભાઈ મુટિયા, એમના હસ્તે રિતિકભાઈને સન્માનિત કરવામાં આવે છે. રિતિકભાઈ યશવંતભાઈ વગાણિયા, ગામ શેખપરના. એમને જોરદાર તાળીઓથી વધાવજો ભાઈ. હા ભાઈ. અને જે આખું ગ્રુપ અમે આવી જજો. જીતેશભાઈ મનોજભાઈ વગાણિયા, જીતેશભાઈ મનોજભાઈ વગાણિયા, જીતેશભાઈ મનોજભાઈ વગાણિયા. અને આપણા અરુણભાઈ યશવંતભાઈ વગાણિયા, દિલીપભાઈ નરસિંહભાઈ મીઠાપુરા, ગામ મીઠાપુરના. એમના હસ્તે સન્માનિત કરવામાં આવે છે જીતેશભાઈને અને રિતિકભાઈને. જોરદાર તાળીઓથી વધાવજો. બહુ ટેલેન્ટેડ દીકરો છે, અમારા બોટિયા કુલનો ભણેજ છે, ઓગણિયા કુલનો દીકરો છે. અને અમે એક આખું ગ્રુપ, તમે વચ્ચે આવી દેજો. આખા ગ્રુપના મંડળ તરફથી એક સન્માન આપજો. અમારા મનોજભાઈની ઉપસ્થિતિ થઈ છે, મનોજભાઈ શંકરભાઈ ઓગાણિયા, ગામ શેખપુરના. ફટા પોસ્ટર નીકળા હીરો, એના ભણે કેસે એન્ટ્રી મારી છે મનોજભાઈએ. જોરદાર તાળીઓથી વધાવજો. બહુ ભાઈએ મહેનત કરી છે, બહુ ડિઝાઇન એમાં કેસે હાર્ડ વર્ક કર્યું છે એમને. વાહ ભાઈ વાહ. અને શિલ્ડથી સન્માનિત કરજો દિલીપ મામા, શિલ્ડથી સન્માનિત કરજો. એક શિલ્ડ આપો એમના માટે આખા ગ્રુપને. બોલો 5 દેવી રખા દાદાની, 9 નોરતાની દેવીઓની. જય હો સેવકને, જય હો સેવકને. મનોજભાઈ ગોરધનભાઈ વિરુગામિયા, ગામ ગિંદ્રોડીના. 101 રૂપિયા આપી મનોજભાઈને બક્ષીસ આપે છે કે બહુ સરસ આર્ટ હતું. મનોજભાઈના હસ્તે મનોજભાઈ, વાહ ભાઈ, અમારા ગોવિંદ મામા હતા. ભાઈ આ પૈસાનો કોઈ મોલ નથી હો, જેમને આ કારીગરી કરી છે. જોરદાર તાળીઓથી વધાવજો. મનોજ શંકર ઓગાડિયા એન્ડ ટીમ, આખી ટીમને જોરદાર તાળીઓથી વધાવજો. અને આવી જ રીતે આપણા ગામનું નામ આગળ વધારો. બધા કાર્યકર્તાને વિનંતી, બસ બધા કોઈ ઉપર ન આવશો. અને આપણા પ્રકાશભાઈ સચિનભાઈને સન્માનિત કરે છે. એક જ નામ છે પણ એ 1000 હશે જેવો દીકરો છે આપણો રાહુલભાઈ કિશોરભાઈ વિરુગામિયા. જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને.
રાહુલભાઈ કિશોરભાઈ વિરુગામે જે આ પેઇન્ટિંગ બનાવી છે જે કે છે રિયલિસ્ટિક ફોટા જે છે એના કરતા ખૂબસૂરત પેઇન્ટિંગ બનાવી છે જોરદાર તાળીઓથી બતાવજો આર્ટિસ્ટ છે દીકરો બહુ સરસ આર્ટિસ્ટ છે વાહ ભાઈ વાહ અને કિશોરભાઈને વિનંતી કે એમના દીકરાને આવીને જે સન્માનિત કરે કિશોરભાઈ વિરુગામ્યા રાહુલભાઈ ભાઈ તાળીઓ કે છે ને અવાજ એવો આવવો જોઈએ ને કે દીકરો ખુશ થઈ જવો પડે એને આગલી ફેરે કે છે ને એવો પ્રોત્સાહિત રહે ને એવો એક્ટિવ રહે દીકરાએ 3 દી લગાતાર પેઇન્ટિંગ કરી છે 3 દી લગાતાર તો ભાઈ ભેટુની પોચાર છે ઇનામની પોચાર છે મનોજભાઈ અદાભાઈ ઓગણ્યા તરફથી 201 રૂપિયા ગોવિંદભાઈ તરફથી રામપુરિયા તરફથી 101 રૂપિયા વાહ ભાઈ વાહ સરસ ખૂબ સરસ તું કે છે ને 10 દિવસ મોજ કરવાનું ભાઈ પેટમાં કે છે ને આમ જરાક જોઈ તમારા પેટ તાજા માજા રાખવા માટે કિચન ટીમ હતી કિચન ટીમમાં છે કિશનભાઈ ધનજીભાઈ ઓગણ્યા વાઘાભાઈ કલ્યાણભાઈ બુટિયા સચિનભાઈ કિરણભાઈ જખવાડિયા વિનોદભાઈ ગોરધનભાઈ ઓગણ્યા ભાઈ ચારે જણા એ પધારજો જે અમારી કિચન ટીમ છે વિરુગામ્યા હા વિનોદભાઈ ગોરધનભાઈ વિરુગામ્યા આવી જજો ભાઈ ફટાફટ આવી જજો તમારું જે સન્માન છે માન સન્માન છે લઈ લો આપણા જે 10 દિવસ 10 અને આપણા પ્રકાશભાઈ રમણભાઈ ભોજવિયા આવી જજો ભાઈ કિચન ટીમમાં તમે સામેલ થઈ જજો હા છે ભાઈ છે જે 10 દિવસ અમને તાજા માજા રાખ્યા અને 10 દિવસ જે અલગ અલગ ભાતની વાનગીઓ અમને ખવડાવી એના બદલ ખૂબ ખૂબ આભાર અને મંડળ તમારો આભાર કરે છે વિનોદભાઈ બધાના આપણા સંજુભાઈ રમણભાઈ ભોજવિયા ઉપસ્થિત નથી તો હાલો પ્રકાશભાઈને આપણે સન્માનિત કરી નાખ્યો મોટા ભાઈ સહિતના હાલો ભાઈ કિશોરભાઈ વિરુગામ્યા સચિન કિરણ જખવાડિયા રેજો આપણે હાલો કિશોરભાઈ પછાભાઈ જખવાડિયા આવીને જરાક અમને સન્માનિત કરજો આપણા મંડળના કેસના લાડકા લડ્ડુ મુત્યના અવતારી રાજુભાઈ રમેશભાઈ ઓગાણ્યા વાહ ભાઈ વાહ તમારા ભાઈ કિશન પર ઢકી જશો ભાઈ તમે જરાક જગ્યા દેજો દેખવા દો જોરદાર તાળીઓથી વધાવજો કિશનભાઈ વિનોદભાઈ પ્રકાશભાઈ સચિનભાઈ અને ઘણ ખરા એવા માણસો છે જેને સપોર્ટ કર્યો છે ભાઈ નામ તો નહીં લઈ અમે અને હાલો આપણે આગળનું સેક્શન ચાલુ કરજો બાપા જે પોપ્યુલર બનાવ્યું છે મુંબઈમાં દેશ વિદેશમાં જે અત્યારે આપણે વિડીયો થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં તો એવા છોકરા આપણા બહુ ટેલેન્ટેડ છોકરા છે જેવી રીતે જે ડિઝાઇનિંગ એન્ડ વિડીયોગ્રાફી કરી છે રોશનભાઈ મનોજભાઈ ઓગણિયા રાહુલભાઈ બાબુભાઈ જખવાડિયા ચેતનભાઈ કિશોરભાઈ જખવાડિયા જે ચેતનભાઈ કન્ટિન્યુઅસલી લાઈવ એક કલાક સુધી જેમના મોબાઈલ એમના હાથમાં રાખે છે એક કલાક સુધી લાઈવ સ્ટ્રીમિંગ જે થાય છે ચેતનભાઈને વિનંતી છે કે ભાઈ 2 મિનિટ આવી જજો તમારું લાઈવ અમે લઈ લેવી જરાક આવો ચેતનભાઈને રાહુલભાઈને અને રોશનભાઈ બાકડો બંધ કરવા જ્યાં લાગે છે આજ તારી જોડે રોશનભાઈ આયા છે આવો રોશનભાઈ આવો રોશનભાઈ આવો બહુ જોરદાર તાળીઓથી બતાવજો જે આ દીકરાઓને જે કામ કર્યું છે ને આપણા ગામનું નામ આગળ વધારે છે આપણું ગામનું નામ પ્રખ્યાત કરે છે અને માં ગોળીવાળાની મૂર્તિ અને આપણા જે મંડળનું ડેકોરેશન બહુ સારી રીતે પ્રસારિત કરે છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બહુ સારી એડિટિંગ કરે છે છોકરો અને ગામોગામથી ને બહાર ઓર્ડર આવે છે દાદરવાડી વાકોલા
અમારા અહીંયા ફંક્શન મેકિંગ છોકરો ઠેઠ અહીંયા વયા છે વિડીયો બનાવવાનું એના બારેમાં કાને શાંતિથી વાત કરીશું અમે જોરદાર તાળીઓથી વધાવજો રોશનભાઈને ચેતનભાઈને અને રાહુલભાઈને બહુ મારા એડિટર છે આપણા મંડળના એડિટર બન્યા છે નવા અત્યારે મા ભગવતીને ખૂબ ખૂબ આગળ વધારે અને આ ત્રણેયને એક કમ્બાઈનમાં એક શીલ્ડ દેવામાં આવે છે ત્રણેયને તો જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને અને આવી એડિટિંગના કે છે ને આપણે રૂપિયા દેવા પડે છે પણ મંડળ માટે ફ્રી ઓફ કોસ્ટ જે છોકરા સમય આપે છે સમર્પણ આપે છે ટાઈમ આપે છે એમનો જોરદાર તાળીઓથી વધાવજો મુકેશભાઈ હસ્તેને સન્માનિત કરવામાં આવે છે જોરદાર તાળીઓથી વધાવજો આવી જ રીતે આપણા ગામનું નામ રોશન કરતા રહ્યો માત કી જય નિત્યા રોશનભાઈ એક ટ્રેડમાર્ક રોશનભાઈ આવી જાઓ એક ટ્રેડમાર્ક અમારા રોશનભાઈ પ્રખ્યાત છે ભાઈ માધા દાદાની મિમિક્રી કરે છે માધા દાદાની એક્શન કરે છે તો એક જણા એમનો કહે છે સુપુત્ર છે તો જે ટ્રેડમાર્ક જય બોલાવશે તો બહુ સારી રીતે બોલ્યા જોજો બોલંદે માત કી જય અમે જે આગલું છે અપર ફ્લોર એવી રીતે સારી રીતે રાખે છે લોકો કે સાફ સફાઈ છે ગોઠવણી છે આખા વર્ષની એમને કે ખાલી નોરતા પૂરતી આખા વર્ષની ગોઠવણીની જિમ્મેદારીને લીધી છે એ છોકરામાં કે અમે હાથેનું હોય માતાનું હોય ચેતન હોય કે નોરતા અમે ગોઠવણીની જિમ્મેદારી અમે લઈ લઈશું બહુ ખૂબ રીતે સારી રીતે એમને એ સંભાળ્યું છે એ દીકરાનું નામ છે યોગેશભાઈ જયંતિભાઈ ચેખલિયા રાહુલભાઈ રાજુભાઈ બુટિયા નિલેશભાઈ મહેશભાઈ મીઠાપરા ગામ મીઠાપરના આવી જજો ભાઈ એમને મેડલથી સન્માનિત કરજો ભાઈ એક છે મારો ભાણ્યો અને એક છે મારો ભાઈ અને બીજો છે એવો તક મારો ભાઈ ચાંજો રાહુલભાઈ રાજુભાઈ બુટિયા આવી જાય મારો ભાઈ આવી જાય ચાસ વાહ ભાઈ જોરદાર તાળીઓથી વધાવજો આવી રીતે મઠની સ્વચ્છતા રાખો આવી રીતે મઠનું આપણે ક્લીન રાખો આવી રીતે કહેશે ને પ્રોત્સાહિત થાવ અને આજ ત્રણ ત્યાં છે અને આગળ કહેશે ને બધા થતા રહે બહુ હજુ તરી થાય ત્રણના તરી થાય વિકીભાઈ શંકરભાઈ ઓગણિયા અને મનોજભાઈ શંકરભાઈ ઓગણિયા એમના હસ્તે સન્માનિત કરવામાં આવે છે આ ત્રણેય દીકરાઓને અને એક શીલ્ડ આપણે ત્રણેયને એક દેવામાં આવે છે મંડળ તરફે જોરદાર તાળીઓથી વધાવજો દીકરાઓને બહુ સરસ રીતે હાલ્યા છે અને ભાઈ આમાં જો નામ લઈ રહ્યા છે કામ કરવાવાળા ઘણા છે છોકરા ઘણા કામ કરે છે પણ આ જે નામ લઈ રહ્યા છે ને એ કન્સિસ્ટન્ટ જે ડેલી ટુ ડેલી રૂટીન રાખે છે એમના માટે છે કામ તો હું કરું છું મારો છોકરો કરે છે બધા કરે છે પણ જે કન્સિસ્ટન્ટ રાખે છે ડેલી રૂટીન માટે એમને ત્યાં શીલ્ડ દેવામાં આવે છે એમને ત્યાં સન્માનિત કરવામાં આવે છે અને એવી જ રીતે બધા કોઈ ભાઈઓ મારા છે એવા રીતે યોગદાન આપો અને જે આવા જે કોમ્પિટિશન 2025 નું આપણે કોમ્પિટિશન કર્યું નવરાત્રી 2025 વિક્રોલી ગોલપાદેવી દેવી પૂજક સમાજ જે કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કર્યું છે એ ઓર્ગેનાઇઝ કરવા માટે ભાઈ બહુ મહેનત કરવી પડે છે નામ નોટ રાખવા પડે છે કોમ્પિટિશન માટે પાર્ટિસિપેટ કરી એમના નોટ રાખવા પડે છે તો એ ત્રણ નામ એવા છે કે જેમને બહુ મહેનત કરી છે રોહનભાઈ કિશોરભાઈ જખવાડિયા જીતેશભાઈ મનોજભાઈ ઓગાણિયા આકાશભાઈ વિનોદભાઈ મોલાડિયા અમારા સમય જોરદાર તાળીઓથી વધાવજો ત્રણેય ભાઈઓને જે કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કર્યું છે એમને અને જેમના દિમાગ લગાડ્યું છે એની અંદર મહેનત કરી છે અમારો સમય અમારો ભાણ્યો અને મારો ભાઈ વાહ ભાઈ વાહ જોરદાર તાળીઓથી વધાવજો સાજનભાઈ અશોકભાઈ વાઘેલા એમના હસ્તે સન્માનિત કરે છે એમને હાલો 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 શીલ્ડ આપીને સન્માનિત કરજો ત્રણેય મારા વાલીડાઓને જોરદાર તાળીઓથી વધાવજો તાળીઓ રૂપી ન જોઈ એ નામ નથી એક બ્રાન્ડ છે એના ભણે
બ્રાન્ડ છે, બ્રાન્ડ. એ નામ એવું છે કે અરવિંદભાઈ અર્જુનભાઈ કાવિટિયા. એની છોકરાનું જેટલી તાલીમ પાડો એટલી ઓછી છે. એ છોકરા જે તદ્દન મહેનત કરી છે ને, અમારા જેવો કોઈનો કરી એકવી. તાલીઓ જોરદાર તાળીઓથી બૈરાને વિનંતી છે કે બધા જોરદાર તાળીઓથી વધાવજો દીકરાને. અરવિંદભાઈ અર્જુનભાઈ કાવિટિયા જે ઇલેક્ટ્રિશિયન ઓલરાઉન્ડર, અમારા મંડળનો ઓલરાઉન્ડર છે, કે ઇલેક્ટ્રિશિયનનું કામ તો કરે છે, ડેકોરેશનમાં ધ્યાન દેશે, બધી વસ્તુમાં ધ્યાન દેશે. તો બહુ સારી રીતે બહુ જોરદાર તાળીઓથી વધાવજો અરવિંદભાઈને. માતાજી તમને આવી નવી સંસ્કૃતિ આપે, આવી નવી તમને કહેશે ને હુનર આપે. ઈ છે મડ ક્લિનિંગ માટે. મડ ક્લિનિંગ એટલે એવું છે કે અમે કહેશે ને આખી રાત તો અમે જાગવી છીએ, ગપ્પા શપ્પા મારવી છીએ, અમે સવારે વહી દેવી છીએ. પણ અંદરની જે ડ્યુટી જે રહી બહુ સારી રીતે માતાજીના મૂર્તિને આમાંથી હાર ઉતારવો, સાફ સફાઈ રાખવી, આખું મઠ સાફ કરવો, ડેલી ટુ ડેલી વાયલી રૂમ, આગળની રૂમ સાફ સફાઈ રાખવી. હવે અમારા સાહેબ વિક્રમભાઈ, એવા અમારા વિક્રમભાઈ કાંતિભાઈ ઓગણિયા ગામ કંથારિયાના, અને એવા જ અમારા અરુણભાઈ યશવંતભાઈ ઓગણિયા ગામ શેખપરના. ખૂબ મહેનત કરે છે દીકરો, ખૂબ ભાવી મહેનત કરે છે, અને કહે છે નિસ્વાર્થ, કોઈને દેખાડવાતું નહીં, કોઈને દેખાડવાનું નિસ્વાર્થ. અને અમારા કહે છે ને પાંડુભાઈ વિક્રમ ઉર્ફ પાંડુ. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ પાંડુભાઈ ઉપર આવો વિક્રમભાઈ. બહુ જોલી છોકરા છે. બહુ અમને કહે છે ને ઊંઘના બગા આવતો હોય ને તારે ચા લઈને હાજર હોય. બની ગયો છે ભાઈ ચા. વાહ ભાઈ વાહ. જોરદાર તાળીઓથી વધાવજો બેને, વિક્રમભાઈને અને અરુણભાઈને જોરદાર તાળીઓથી વધાવજો. સુરેશભાઈ ધનજીભાઈ ઓગાણે એમના હસ્તે એમને સન્માનિત કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો ભાઈ. એક બે નામ બહુ જબરદસ્ત નામ છે આપણા સમાજમાં. બે નામ બહુ જબરદસ્ત નામ છે કે આપણા સમાજમાં કામ તો બધા માણસ કરે છે, કોઈ કમ્પ્યુટર કરે છે, કોઈ આ કરે છે, કોઈ તે કરે છે. બે નામ એવા છે કે જેની સરકારી નોકરી અને જે સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી રિટાયરમેન્ટ સુધી બહુ સારી રીતે એમને ડ્યુટી નિભાવી છે. આપણા વાઘરી સમાજમાં બહુ ઓછા માણસો છે એવા. તો આપણા જેટલા પણ છોકરા છે એમને કહેશે પ્રેરણા લેવું એવું છે. ગોવિંદભાઈ તળસીભાઈ રાફુકિયા અને દિલીપભાઈ તળસીભાઈ રાફુકિયા, દો ભાઈ દોનો ભી તબાઈ. વાહ ભાઈ. દો ભાઈ દોનો ही તબાઈ. વાહ ભાઈ વાહ. જોરદાર તાળીઓથી વધાવજો. અમારા મોટા સિનિયર આવે નરસિંહ દાદા, ગંજી મામા, અમારા સિનિયર આવે બધા દાદા, એમના હસ્તે એમને કહેશે ને સન્માનિત કરો, એમને વધાવો જોરદાર તાળીઓથી. આપણા સમાજનું ગૌરવ છે, આપણા સમાજનું કહેશે ને આપણા સમાજના હીરા છે. અને જે રિટાયરમેન્ટ એમને કમ્પ્લીટ કર્યું 60 યર્સ કમ્પ્લીટ, આવા કોઈ કહેશે ને નોકરી હા તો દેજો. આપણા નરસિંહ દાદાને વિનંતી છે કે ગોવિંદ મામાને સન્માનિત કરજો, તમારા હસ્તે મેડલ દેજો. ઓદા દાદાને વિનંતી, ધનજી મામાને વિનંતી કે એમના હસ્તે એમના મેડલ પીવડાવો. જોરદાર તાળીઓથી વધાવજો. ગોવિંદભાઈ તળસીભાઈ રાફુકિયા, દિલીપભાઈ તળસીભાઈ રાફુકિયા, એમને જોરદાર તાળીઓથી વધાવજો. આપણા સમાજનું ગૌરવ છે ભાઈ. અમને રિટાયરમેન્ટ છે. હેપી રિટાયરમેન્ટ. વાહ ભાઈ વાહ. સંજય જોરદાર તાળીઓથી વધાવજો. જોરદાર તાળીઓથી વધાવજો. અને દિલીપ મામા, ગોવિંદ મામા, મોટાનો આશીર્વાદ આવી રીતે કહેશે ને કાયમ એમના પર વરસતો રહે. હવે જે અમારા કહેશે ને નામ એવા આવી રહ્યા છે ને કે ખાલી નામ જ